अरे गौमाताने तो જ્યારે આપણે ભાવપૂર્વક પ્રેમપૂર્વક એક તૃણ પણ પ્રદાન કરીએ, ઘાસ પણ પ્રદાન કરીએ છીએ, એક મુઠ્ઠી આપણા હાથની હથેળી પર જેટલું ઘાસ આવે, જેટલું લીલું આવે, જેટલું તૃણ આવે, એને જ્યારે આપણે પ્રદાન કરીએ એનાથી પણ આપણને અનેકાનેક લાભ પ્રાપ્ત થાય. શું કહે છે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વર્ણન આવે છે, યદિ આપણે આપણી હાથની હથેળીમાં આવતું ઘાસ તૃણ, ગૌમાતાને એટલું તૃણ પણ યદિ પ્રદાન કરીએ છીએ, બ્રહ્મ વૈવર્ત પુરાણમાં એ પુણ્યોનું વર્ણન મળે છે. તીર્થ સ્થાનેષુ યત પુણ્યમ વિપ્ર ભોજને સર્વ વ્રતોપવાસેષુ સર્વેષ્વેવ તપસ્સુ ચ યત પુણ્યમ ચ મહાદાને યત પુણ્યમ હરિસેવને ભુવઃ પર્યટને યત્તુ સત્ય વાક્યેષુ સર્વદા યત પુણ્યમ સર્વ યજ્ઞેષુ દીક્ષયા ચ લભેન નર તત પુણ્યમ લભતે સદ્યો ગોભ્યો દત્વા ત્રણાની ચ. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આપણને આ પુણ્યોના વિશે વર્ણન મળે છે. શું કહે છે? અર્થાત તીર્થ સ્થાને શું યત પુણ્યમ વિપ્ર ભોજન, સર્વ તીર્થો પર જવાથી, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી, સર્વ પ્રકારના વ્રત જપ તપ ઉપવાસ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, એ પુણ્ય આપણને ગૌમાતાને લીલું પ્રદાન કરવાથી પ્રાપ્ત થાય છે. યત પુણ્યમ ચ મહાદાને યત પુણ્યમ હરિસેવને ભુવ પર્યટને યતુ સત્ય વાક્યેષુ સર્વદા. મહાદાન કરવાથી જે પુણ્ય થાય, 5 પ્રકારના મહાદાન શાસ્ત્રોમાં બતાવ્યા, જેમાંથી ગૌદાન, કન્યાદાન, ભૂમિદાન, સ્વર્ણદાન અને અન્નદાન માનવામાં આવે છે. એ 5 પ્રકારના મહાદાનનું પુણ્ય પણ આપણને ગૌમાતાને તૃણ ખવડાવવાથી પ્રાપ્ત થઈ જાય. હરિની સેવા કરવાથી, પ્રભુની સેવા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય, ભુવ પર્યટન માનવામાં